નમસ્કાર, TV13 ગુજરાતી ડિજિટલમાં હું છું આપની સાથે ધરતી. નજર કરીશું મોર્નિંગ ન્યૂઝ પર. વાહન ચલાવવું થયું મોંઘું. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર ભડાકો. 15 થી 25 મે દરમિયાન 10 દિવસમાં ફરી વધારો ઝીંકાયો. પેટ્રોલમાં ₹2.61 અને ડીઝલમાં ₹2.71 વધારો ઝીંકાયો. રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સત્તાનું સુકાન સોંપવાની પ્રક્રિયા તેજ. આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, નર્મદા, ખેડા સહિતના જિલ્લાઓના હોદ્દેદારોની થશે વરણી. અમદાવાદ મનપાના હોદ્દેદારોની નિમણૂક મામલે ગતિવિધિ તેજ. સ્ટેન્ડિંગ કમિટીના ફોર્મ ભરવા કાઉન્સિલરોને અપાઈ સૂચના. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 10 સભ્યની બનશે કમિટી. મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર માટે રાહતના સમાચાર. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે ઈરાનનું યુ-ટર્ન. કહ્યું, આગામી 30 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે. ટ્રમ્પે લખ્યું, જો તેઓ ઈરાન સાથે કોઈ સમજૂતી કરશે તો તે ઓબામાના સોદા કરતાં ઘણી સારી અને યોગ્ય હશે. ટ્રમ્પના મતે આ સમજૂતી બિલકુલ વિપરીત હશે. તેના પર હજુ ચર્ચા ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથેના ગાઢ સંબંધો પર ભાર મૂક્યો. કહ્યું, તેઓ મોદીને ખૂબ પસંદ કરે છે અને તેઓ તેમના મિત્ર છે. ભારત અને અમેરિકાના સંબંધો અત્યારે શ્રેષ્ઠ સ્તરે છે. ભારત જરૂરિયાતના સમયે નિસંકોચ અમેરિકા પર 100% ભરોસો રાખી શકે છે. ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા. બદ્રીનાથ નજીક કંચનગંગામાં ગ્લેશિયર તૂટ્યું. પથ્થરો સાથે બરફ નીચે પડતો દેખાયો. કોઈ જાનહાનિ કે નુકસાન અહેવાલ નથી. તંત્ર દ્વારા ઘટનાની કુદરતી પ્રક્રિયા ગણાવાઈ. રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત. આગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. શહેરોમાં તાપમાન 41 ડિગ્રી ઉપર રહેવાની શક્યતા. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં હીટવેવની શક્યતા. દેશમાં હાલ હવામાનનો ડબલ મિજાજ. ક્યાંક ગરમી તો ક્યાંક વરસાદની આગાહી. કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી. IMDએ માત્ર વરસાદ જ નહીં પણ કરા પડવા અને ધૂળની ડમરીઓ ઉડવા વિશે પણ એલર્ટ આપ્યું. ગરમીથી રાહત મેળવવા પહાડોમાં ભીડ. મનાલીમાં પ્રવાસીઓના ઘસારાથી ટ્રાફિક જામની સમસ્યા. પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ. પ્રવાસન સ્થળો પર ટ્રાફિકની સમસ્યા.